એકદમ સરળ રીતે અને ફટાફટ તૈયાર થઈ જતો મેંગોનો આઈસ્ક્રીમ. તો આજે આપણે બનાવીશું મેંગો આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા અમૂલનું વ્હીપિંગ ક્રીમ લીધું છે. એ બજારમાં આસાનીથી મળી જાય છે. હવે આપણે ક્રીમને એક બાઉલમાં નીકાળી દઈશું અને ક્રીમને 15થી 20 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. સાથે સાથે આપણા બીટરના પેનલ્સને પણ ફ્રીઝરમાં મૂકી દઈશું. પછી આપણે કેરીને કટ કરી લઈશું. મેં અહીંયા પાકેલી 2 કેરીને કટ કરી છે. કેરી કટ થઈ જાય એટલે આપણે ક્રીમને બહાર નીકાળીને બીટરની મદદથી વ્હીપિંગ કરી લઈશું. જેમ જેમ આપણે વ્હીપ કરતા જઈશું તેમ તેમ બેટર થોડું ઘટ થતું જાય છે. થોડું ઘટ થઈ જાય એટલે આપણે એમાં ખાંડનો પાવડર એડ કરીશું. મેં અહીંયા 5થી 6 ચમચી જેટલી ખાંડનો પાવડર એડ કરેલો છે. પછી થોડા કેરીના કટકા એડ કરતા જઈને એને બીટ કરતા જઈશું. બીટ કરતી વખતે વાસણ હંમેશા મોટું લેવું. એકદમ સરસ રીતે આપણું આઈસ્ક્રીમનું બેટર તૈયાર થઈ જાય એટલે આપણે એમાં મેંગોના પીસીસ એડ કરી દઈશું અને પછી મિક્સ કરીને કોઈપણ કન્ટેનરમાં એડ કરી દઈશું. પછી ઉપરથી મેંગોના પીસીસ ફરીથી એડ કરીને એને ગાર્નિશિંગ કરીશું. પ્લાસ્ટિકના રેપરથી એને રેપ કરી દઈશું જેથી આઈસ્ક્રીમ ઉપર આઈસના ક્રિસ્ટલ ના થઈ જાય. 7 થી 8 કલાક માટે એને મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો મેંગોનો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. આ રેસીપી ટ્રાય કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.